નમસ્કાર. બોટાદમાંથી શિક્ષણ જગતને કલંકિત કરતી એક ગંભીર ઘટના. કેમ દોશી ખાનગી શાળાના આચાર્ય દિનેશ ભુવા વિરુદ્ધ ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે છેડતી કર્યાની ફરિયાદ નોંધાઈ. માહિતી મુજબ પાળિયાદ રોડ પર ગોકુળ મેડિકલ નજીક આવેલી શાળામાં વિદ્યાર્થીની કાતર લેવા આચાર્યની ઓફિસમાં ગઈ હતી. આ દરમિયાન આચાર્ય દ્વારા શારીરિક અડપલા કરાયા હોવાનો આક્ષેપ તેમજ આવતા વર્ષે કોમર્સ અહીં જ ભણવાની વાત કહી વિદ્યાર્થીને પકડી રાખ્યાનો પણ આરોપ. વિદ્યાર્થીનીએ ઘરે જઈને પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી અને અન્ય 2 વિદ્યાર્થીનીઓ સાથે પણ આવી હરકત થયાનું જણાવ્યું. વાલીઓ શાળાએ પહોંચ્યા ત્યારે આચાર્ય દ્વારા જાતિ વિષયક અપમાન અને ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ. ફરિયાદના આધારે બોટાદ પોલીસે આચાર્ય દિનેશ ભુવા વિરુદ્ધ છેડતી, જાતિ વિષયક અપમાન અને પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી અટકાયત કરી. વિદ્યાર્થીઓના વાલીઓએ આરોપી સામે કડકમાં કડક સજા કરવાની માંગ કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. બોટાદ આજે તો પોલીસ સ્ટેશનની અંદર આપ ફરિયાદ કરવા માટે આવ્યો છો, શું હકીકત છે? મારી છોકરી સરદાર વલ્લભભાઈ એજ્યુકેશનમાં ભણે છે. ગઈકાલે 17 તારીખે બપોરે 3:30 થી 4ના ગાળામાં તે ઓફિસમાં ગઈ. ત્યાંના આચાર્યનું નામ છે ભુવા સાહેબ અને એને ચેન જાળા કરેલા. તેને મને રાતે વાત કરી કે મારા પપ્પા મારી સાથે આવું થયેલું. તો મેં લઈને પછી સ્કૂલમાં પછી બીજી છોકરીઓને મારે વાત કરાવી મને કે આ બધી ઘટના એવી બોલી છે. એટલે પછી અહીંયા સાહેબના એના ટ્રસ્ટીને કહેવા આવ્યા અમે કે સાચી હકીકત શું છે. ટ્રસ્ટીએ હાથ ઊંચા કર્યા કે અમને કાંઈ માહિતી નથી, એવી બધી વાત કરી. ને પછી સ્કૂલની 181ને બોલાવી એટલે માહિતી પ્રમાણે 15 છોકરીઓ એ વાતની સલાહ આપી કે 15 છોકરીઓએ આવું કર્યું છે. અને કેમેરો પણ એનો ઓફિસનો બંધ કરી દીધો હતો, ડિલીટ મારી દીધો હતો. કોઈ પણ જાતના ડેટા નથી રાખ્યા અમે ગયા ત્યારના. એટલે એને પૂરી કાર્યવાહી કરીને કે મને આમાં ખબર નથી પડતી એ આચાર્ય છે એટલો ભણેલો ગણેલો માણસ છે તેની પાસે એને ડેટા ડિલીટ કેવી રીતે થાય એની પાસે. અને કોઈ જાતના પુરાવા આપ્યા નહીં. અને એ રીતનું એને કર્યું. અરે 15 છોકરીઓના બયાન લીધું, 3 ટીચરો છે, એના કોઈના નામ નથી દેવાના થતા અમારે. એટલે આ રીતની આમ છે એટલે અમને કાયદેસર ન્યાય મળે અને બીજી કોઈ છોકરીઓ અરે આવું થાય નહીં. એટલે 15 છોકરીઓ, એક છોકરી મારી એક ઊભી થઈ કે ભાઈ આ રીતનું આમ છે પપ્પા. એટલે અમે એક અવાજ ઉઠાય એટલે 15 છોકરીઓ અમારી હારે છે. મારી છોકરીએ આથી શિક્ષક ડે હતો ત્યારે મારી છોકરી સ્કૂલમાં ગઈ ત્યારે એને ઓફિસમાં બોલાવેલી. ઓફિસમાં બોલાવીને તો શિક્ષકે બહાર બેઠા હતા અને ઓફિસમાંથી ચાવીનું પૂછવા ગઈ હતી. તો ચાવી સાહેબને બતાવવા ગઈ ત્યાં સાહેબે એને ભુવા સર છે, ભુવા સરે તેનો હાથ પકડ્યો અને ચાવી એને હાથમાંથી મૂકી દીધી. પછી તેને ઘરે આવીને મને આ વાત ન કરી, કારણ કે એને ડર હતો કે એ ભુવા સર મને આમાં નપાસ કરશે 10મા ધોરણમાં, કે મને માનસિક ટોર્ચર આપશે. એટલે એના બી કે એ રોજ ગભરાઈને રહેતી હતી અને રડતી હતી. એટલે હું એને અવારનવાર પૂછતો, બેટા શું થયું તને? તો કે પપ્પા કાંઈ નહીં. મને 10મામાં થોડુંક ભણવામાં ટેન્શન છે. પણ આજે સ્કૂલે મને બીજી છોકરીએ મને વાત કરી કે આવું સ્કૂલમાં થાય છે. એટલે અમે સ્કૂલમાં ગયા અને કાલનો જ આ બનાવ હતો. તો અમે ફૂટેજ માંગ્યા કે ભાઈ કાલના અમને 3:30 થી 4ના ફૂટેજ કેમેરાના બતાવો. તો એને એમ કીધું કે આમાં જોઈ લો તમે તમારી હાથે, અને કે આમાં કાંઈ એવું છે નહીં કે અને શું લેવા તમે આવ્યા. અને અમને પહેલાં મને ઘણી ધમકી આપી સાહેબે કે તમે શું લેવા અંદર આવ્યા, મને શું થયું એ મને એ જાણ કરો. પછી મેં કીધું આવી રીતના સાહેબ અવારનવાર થાય છે છોકરીઓ સાથે. તો કે ના, હું આવું કરતો જ નથી કે ભુવા સર કે. અને પછી 15 છોકરીઓ, એટલે મેં 181માં ફોન કર્યો મહિલા હેલ્પલાઇનમાં અને ત્યાં મહિલા પોલીસ આવી, લેડીઝ અને બધી છોકરીઓને બોલાવી. 10મા ધોરણ, 11મા ધોરણ, 12મા ધોરણ બધાની પૂછપરછ કરતાં 15 થી 20 છોકરીએ એમ કીધું કે આ ભુવા સરે અમને અવારનવાર અમારો હાથ પકડે અને આવી રીતના આમ ઘણું ગેરવર્તન અમારી હારે કરે છે. પણ અમે નથી કહી શકતા, જેથી કરીને અમને બીક છે કે અમને નપાસ કરશે, અમને વાલીઓને ખબર પડશે તો અમને આવી રીતના આમ સંસારમાં અથવા અમે કોઈ મોઢું દેખાડવા લાયક નહીં રહેવી. અને પછી અમે પોલીસ સ્ટેશને જાણ કરી અને પોલીસ સ્ટેશન અત્યારે અમે આવ્યા છીએ અને કાયદેસર એમની વિરુદ્ધ જે કાર્યવાહી થાય અને અમને આમાં અમારી છોકરીઓને ન્યાય મળે એવી અમે આક્ષેપા રાખી છીએ. જય હિન્દ.